તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં આવતીકાલે હરિહરાનંદ બાપુ ઉપર મહિલાઓના શોષણ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાશે। સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા આવતીકાલે જૂનાગઢ ભારતીય આશ્રમના સંત શ્રી હરિહરાનંદ બાપુ ઉપર તેમની જ પૂર્વ શિષ્યાનો જાતીય શોષણનો આરોપ તેમજ વિસા પાઠમાં બીજા દાન કે મહાધર્મના નામે મહિલાઓના શોષણ જેવી ગંભીર બાબતોમાં શ્રી હરિહરાનંદ ભારતીને અમુક સવાલો તેમજ લાઈવ નાર્કો ટેસ્ટની ચેલેન્જ સ્વીકારવા બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન સંતોની પાવનધરા જૂનાગઢમાં કરાયું છે। રાજ્યમાં એક તરફ આધુનિક ખેતી વેગ પકડી રહી છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ડીઝલની તીવ્ર અછતને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે। મેંદરડા તાલુકામાં વાવેતરના સમયે જ ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પંપો પર કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને માત્ર 20 લીટર જેટલું જ મર્યાદિત ડીઝલ અપાઈ રહ્યું છે, જ્યારે લક્ઝરી બસોને ફૂલ ટેન્ક અપાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે રોષ છે। ઉનાળુ પાકની લલણી અને ચોમાસુ વાવેતરની તૈયારીઓ વચ્ચે ઈંધણ ન મળતા મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે, જેથી તંત્ર વહેલી તકે ખેડૂતો માટે ડીઝલનો અનામત જથ્થો ફાળવે તેવી માંગ ઉઠી છે। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા બિન અધિકૃત ચાલતા ભરડિયા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા હાઈવે જેટીના પ્રશ્નો ઉઠાવાયા હતા। કલેક્ટરે આ લોક પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ કરવા અધિકારીઓને તાકીદ કરી છે। બેઠકમાં પ્રી મોન્સૂન તૈયારીઓ અને સરકારી અરજીઓના ત્વરિત નિકાલ અંગે પણ સમીક્ષા કરાઈ હતી। જૂનાગઢના દામોદર કુંડ સ્થિત શ્રી રાધા દામોદરજી મંદિરે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે ભવ્ય આંબા મનોરથ યોજાયો હતો, જેમાં ભગવાન સન્મુખ 75 મણ કેરી ધરાવાઈ હતી અને હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હવે આગામી 24 મે 2026ના રોજ શ્રી રેવતી ઘાટે શ્રી રેવતીજી બળદેવજી છાક મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢની ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ ખાતે એડવોકેટ સ્વર્ગસ્થ પીડી ગઢવીની પ્રથમ પુણ્યતિથિ અને હોસ્પિટલના 5મા વર્ષમાં પ્રવેશોત્સવ નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબિરમાં 101 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી અને હોસ્પિટલની સેવાઓને બિરદાવી હતી। આ એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓની સહાય માટે અર્પણ કરવામાં આવશે। ડોક્ટર કેપી ગઢવીએ પિતાની સ્મૃતિમાં યોજાયેલા આ સેવા યજ્ઞને સફળ બનાવવા બદલ તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। જીએસઆરટીસી દ્વારા એસટી બસના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે મોંઘવારીના આ સમયમાં સામાન્ય નાગરિકો અને મુસાફરો માટે ખૂબ જ રાહતના સમાચાર છે। મુસાફરોને આર્થિક બોજમાંથી મુક્તિ આપવા માટે તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધીને ડિપોર્ટ કરવા માટે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલા મોટા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસે સર્ચ ઓપરેશન અત્યંત તેજ કરી દીધું છે। સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં। ઉનાળુ વેકેશનને પગલે લાંબા અંતરની ટ્રેનો ફૂલ થતા મુસાફરોનો પ્રવાહ હવાઈ સફર તરફ વળ્યો છે, જેના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે। ચાલુ મે માસના માત્ર 15 દિવસમાં જ એરપોર્ટ પર 55,000થી વધુ મુસાફરોની અવરજવર નોંધાઈ છે અને આ દરમિયાન 189 ફ્લાઇટોએ ઉડાન ભરી છે, જેમાં આગમન કરતા પ્રસ્થાન કરનારા પ્રવાસીઓની સંખ્યા વધુ જોવા મળી હતી। કેન્દ્ર સરકારે બિનજરૂરી ખર્ચ અને ઈંધણની બચત કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો અને સરકારી નાણાકીય સંસ્થાઓના ચેરમેન એમડી સહિતના અધિકારીઓના વિદેશ પ્રવાસો પર કાપ મૂક્યો છે। હવેથી તમામ મહત્વની બેઠકો વિડીયો કોન્ફરન્સથી યોજવા, મોટા પરિસંવાદો ન કરવા અને નવા વાહનોની ખરીદીમાં ઇલેક્ટ્રિક વાહનો ઈવીને જ પ્રાથમિકતા આપવા માટે આદેશ કરાયો છે। ભારતના સુંદર રાજ્ય સિક્કિમના નામચી વિસ્તારમાં 220 કરોડના ખર્ચે વિશ્વનો સૌથી ઊંચો ભાલેધુંગા સ્કાય વોક બનાવવા જઈ રહ્યો છે।
સમુદ્ર સપાટીથી આશરે 3200 મીટરની ઊંચાઈએ નિર્માણ પામનાર આ 240 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેના પારદર્શક કાચના ફ્લોર પરથી પ્રવાસીઓ હિમાલયની પર્વતમાળાઓ અને ઊંડી ખીણોનો 360 ડિગ્રી અદ્ભુત નજારો માણી શકશે, જે સિક્કિમના પ્રવાસનને એક નવી ઊંચાઈ આપશે. સ્વીડન સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડર ગ્રેન્ડ ક્રોસ થી સન્માનિત કરવામાં આવ્યા છે. કોઈ વિદેશી દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલું આ 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે, જે વૈશ્વિક સ્તરે ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે. 11મી સદીના ઐતિહાસિક ચોલા કોપર પ્લેટ્સ એટલે કે તામ્રપત્રો હવે નેધરલેન્ડ્સ દ્વારા ભારતને પરત સોંપવામાં આવશે. આ ખાસ પ્રસંગે આયોજિત સમારોહમાં ત્યાંના પ્રધાનમંત્રી રોબ જેટન હાજર રહ્યા હતા. આ ઐતિહાસિક દસ્તાવેજોમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્રો સામેલ છે, જેમાંથી મોટા ભાગનું લખાણ તમિલ ભાષામાં છે. આ તામ્રપત્રો મહાન શાસક રાજેન્દ્ર ચોલા પ્રથમ સાથે જોડાયેલા છે, જેમણે પોતાના પિતા રાજરાજા ચોલા પ્રથમની મૌખિક પ્રતિબદ્ધતાને સત્તાવાર સ્વરૂપ આપ્યું હતું. આ દસ્તાવેજો ચોલા સામ્રાજ્યના ભવ્ય સંસ્કૃતિ, શક્તિ અને સમુદ્રી પ્રભાવની સાક્ષી પૂરે છે. ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સમાન કલ્પસર યોજના માટે કરાર થયા છે. આ મેગા પ્રોજેક્ટ હેઠળ નેધરલેન્ડ્સની ડેમ ટેકનોલોજીની મદદથી ખંભાતના અખાતમાં દરિયાનું ખારું પાણી રોકીને મીઠા પાણીનું વિશાળ સરોવર અપાશે આકાર. આ યોજનાથી સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 10 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનું પાણી મળશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર 240 કિલોમીટરથી ઘટીને માત્ર 60 કિલોમીટર થઈ જશે. આ સાથે જ ભવિષ્યમાં 2500 મેગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન પણ થશે. તાન્ઝાનિયાનું લેક નેટ્રોન પક્ષીઓને પથ્થર બનાવતી રહસ્યમય ઝીલ તરીકે પ્રખ્યાત છે. તેની નજીક આવેલા જ્વાળામુખીને કારણે આ તળાવના પાણીમાં સોડિયમ કાર્બોનેટ જેવા કેમિકલ્સનું પ્રમાણ ખૂબ વધારે છે, જેનાથી પાણીનું pH લેવલ 10.5 જેટલું ઊંચું એટલે કે આલ્કલાઇન થઈ જાય છે. આ અત્યંત ક્ષારીય પાણીના સંપર્કમાં આવતા જ પશુ પક્ષીઓ મૃત્યુ પામે છે અને આ ખાસ રસાયણો તેમના શરીરને સડવા દેતા નથી, જેથી તેમના મૃતદેહો પથ્થરની મૂર્તિ જેવા કડક થઈને વર્ષો સુધી સુરક્ષિત રહે છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.